નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને આજે પ્રદેશ નેતૃત્વ દ્વારા મોકલાયેલા બંધ પરબીડિયામાંથી સુરેન્દ્રનગરના ઇતિહાસના પ્રથમ 5 મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ માટે મેયર પદ એસસી જ્ઞાતિ માટે અનામત રાખવામાં આવ્યું હતું, જેથી રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા, પરંતુ ભાજપ મોવડી મંડળે સુરેન્દ્રનગરના સ્વર્ગસ્થ મૃગેશ રાઠોડના ભાઈ અને જમીની સ્તરના યુવા કાર્યકર રાકેશ કાનજીભાઈ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ સાથે જ સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે પાલિકાની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની ચાવી નિખિલ ચાંપાનેરીને સોંપવામાં આવી છે. સભાગૃહની અંદર પક્ષની શિસ્ત અને વહીવટ જાળવી રાખવા માટે શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુ અસાણિયા અને દંડક તરીકે સ્વાતિ માંડલિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નામોની જાહેરાત થતાની સાથે જ હોલમાં ઉપસ્થિત તમામ કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોએ નવા સુકાનીઓને બુકે અને હાર તોરા કરીને મોં મીઠું કરાવ્યું હતું. ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને નાનાભાઈ ડૉક્ટર મુકેશભાઈ રાઠોડની દિવ્ય ચેતનાને વંદન કરીને આજે સુરેન્દ્રનગર મહાનગરના મેયર બનાવવા માટે મને આજે જે આવડી મોટી જવાબદારી આપી છે એ બદલ હું દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનજી, એવા જ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવી જ રીતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ અને જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનો, નેતાઓ, હોદ્દેદારો અને દેવથી દુર્લભ કાર્યકર્તાઓ તથા મારો પરિવાર એવા સુરેન્દ્રનગરના તમામ જનતાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમને ખાતરી આપું છું કે જે મને આ જવાબદારી મળી છે એ હું પૂરા સમર્પણ ભાવથી અને ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના જે સિદ્ધાંતો છે એના આધારે કામ કરી અને જે સુરેન્દ્રનગરે શહેરની જનતાએ આશા અને જે વિશ્વાસ રાખ્યો છે એને પૂર્ણ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. પ્રથમ મેયર બન્યા છીએ તો અત્યારે હાલ પૂરતા તો પ્રથમ લક્ષ્ય તો જેને કહેવાય કે જે પ્રાથમિક સુવિધાઓ છે, જેમ કે રોડ રસ્તાનું સ્ટ્રક્ચર છે, ત્યારબાદ પાણીની સુવિધા. ઘણા ખરા વિસ્તારોમાં હજી પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી, ગંદા પાણીના પણ પ્રશ્નો છે. ત્યારબાદ ડ્રેનેજના ઘણા બધા વિષયો છે. ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને વૃક્ષો, આ 3 વસ્તુ એવી છે કે જે આપણા સુરેન્દ્રનગરને ખાસ જરૂર છે. પણ આમાં તંત્ર ગમે એટલું કામ કરે 100% કામ પૂરું કરી ન શકે જો તેમાં પ્રજા જાગૃત ના હોય. તો ખાસ કરીને પ્રજાને આ 3 વિષયો માટે જાગૃતિકરણના ખાસ કાર્યક્રમો કરવા છે અને યુવાનોને જોડી અને આ 3 વિષયો ખૂબ સારી અને સુદૃઢ રીતે આગામી દિવસોમાં થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. આજ રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં વર્ષોથી કામ કરતા અનુસૂચિત મોરચામાં જેઓએ જવાબદારી નિભાવી છે, યુવા મોરચામાં જવાબદારી નિભાવી છે, જેમનું પરિવાર એક શિક્ષિત પરિવાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મંત્રી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે જેઓએ જવાબદારી નિભાવી છે એવા નિખિલભાઈ ચાંપાનેરીની નિમણૂક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે. આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે અને તેમાંથી સૌ પદાધિકારીઓનું નિમણૂક કરી આગામી સમયમાં સુરેન્દ્રનગરને
એક સ્વચ્છ અને વિકાસની હરોળમાં મૂકે તેવી લાગણી વ્યક્ત કરી એ વાતને વિરામ આપું છું. ખૂબ આભાર. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.